નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રાજ્યમાં આજથી 3 દિવસ વરસાદની આગાહી। શહેરમાં આજથી 3 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ। દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। અમદાવાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ। બાર સાયન્સમાં 3574 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા। ધોરણ 10ની પૂરક પરીક્ષામાં 10,577 વિદ્યાર્થીઓ હાજર। ઓલપાડ તાલુકામાં 2 અને ઉમરપાડામાં 1 ઇંચ વરસાદ। બારડોલીમાં ઝાપટા પડતાની સાથે જ વીજળી ગુલ। એમએસયુની આર્ટ્સ ફેકલ્ટીમાં યાદી સુધારી 5 દિવસે બહાર પાડતા 2000 વિદ્યાર્થી પૈકી માત્ર 400એ પ્રવેશ મેળવ્યો। 92% સુધી મેરિટ લઈ જવાતા 60 થી 75% ધરાવતા અનેક વિદ્યાર્થીઓએ અન્યત્ર પ્રવેશ લઈ લીધો। ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યું હોવાથી સુરક્ષા અને સલામતીની ચિંતા હવે કાયદાના રક્ષકોને પણ સતાવી રહી છે। રાજ્યભરના વકીલોએ આજુ સરકાર સામે દેખાવ કરી તેમની સલામતી અને સુરક્ષા માટે વકીલ પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે તેવી માંગ કરી આવેદનો આપ્યા છે। ત્યારે હાલોલના વકીલોએ પણ આજે હાલોલ મામલતદાર તેમજ હાલોલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને વકીલો દ્વારા કરવામાં આવેલા દેખાવોમાં જોડાયા હતા। કાયદાના જ્ઞાની અને કાનૂન વ્યવસ્થાના ચક્કરમાં ફસાયેલા દોષિત અને નિર્દોષોને પક્ષને લઈ અદાલતોમાં ન્યાયિક લડાઈ લડતા વકીલો હવે પોતાની રાજ્યમાં અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે અને વકીલ સુરક્ષા માટે બિલ પસાર કરી કાયદો અમલમાં લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। વકીલો ઉપર થતી હિંસાઓ અને હુમલાઓ સામે કાયદાના રક્ષકોએ રક્ષણ માંગવું પડે તે હદે કાયદો વ્યવસ્થા કથળી છે, જેને લઈ આજે હાલોલ બાર એસોસિએશનના વકીલોએ જણાવ્યું કે જો વકીલો અને તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત નહીં હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત નહીં કરી શકાય। સમાજના હિતમાં માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભીક બનીને કામગીરી કરી શકે તે માટે વકીલને રક્ષણ મળવું જોઈએ। ગુજરાત સરકાર પણ ધી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે એટલા માટે આખા સમગ્ર રાજ્યમાં તમામ એડવોકેટ એસોસિએશન એ બાર એસોસિએશન ગુજરાત બાર કાઉન્સિલની રાહબરી હેઠળ આ કાર્યક્રમ યોજ્યો છે અને એક જ ટાઈમે યોજે છે। વકીલોની સલામતી અને વકીલોની નિષ્ઠા, સમાજ પ્રત્યેની જવાબદારી સારી રીતે નિભાવે એટલા માટે પ્રોટેક્શન બહુ જરૂરી છે। હમણાં જ પાલનપુરમાં એક એડવોકેટ પર હુમલો થયો, ત્યારબાદ જૂનાગઢ અને અમરેલીમાં પિતા અને પુત્રી એડવોકેટ પર હુમલો થયો। એટલે વકીલો અને તેમના કુટુંબીજનોને પ્રોટેક્શન આપવાની કાયદેસરની જરૂરિયાત છે। પૂરા દેશમાં વકીલોનું મહત્વ આઝાદીના વખતથી ખૂબ જ અત્યંત રહ્યું છે। એ સંજોગોમાં વકીલોને જો પ્રોટેક્શન ના આપે તો સમાજ વ્યવસ્થામાં ખૂબ જ ખામી રહેશે। એટલા માટે વકીલોને પ્રોટેક્શન આપવું કાયદેસર જરૂરી છે। વલભીપુર તાલુકાનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું ગણાતા પાટણા ગામે ગ્રામ પંચાયત દ્વારા અપાતા પાણીનો કોઈ ચોક્કસ સમય ન હોવાથી ટાઈમ ટેબલ બનાવવા માટે રજૂઆત કરાઈ છે। પાટણા ગામની અંદાજિત 8 થી 10 હજાર જેટલી વસ્તી અને આટલી વસ્તી મુજબ ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે। તેમાં પ્રથમ દિવસે ભાવનગર જિલ્લામાં કુલ 338 પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા। ધોરણ 10માં પ્રથમ ભાષામાં ગુજરાતીના પેપરમાં કુલ 273 પરીક્ષાર્થીઓ પૈકી 203 હાજર અને 70 ગેરહાજર નોંધાયા, જ્યારે ધોરણ 10 અંગ્રેજીમાં કુલ 13 પૈકી 11 હાજર અને 2 પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા। સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલી ગરમી બાદ રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, જેમાં રાજ્યના આણંદ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, નવસારીમાં ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે।
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં રવિવાર અને સોમવારે સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો હતો, જેને કારણે યાર્ડમાં મગફળી સહિત અન્ય જણસીની આવક અને વેચાણ પર તેની અસર જોવા મળી હતી. તો બીજી તરફ સિંગતેલનો ડબ્બો 2600એ પહોંચવામાં માત્ર 25નું જ છેટું રહ્યું છે. સોમવારે યાર્ડમાં જાડી અને ઝીણી મગફળીની આવક 2400 ક્વિન્ટલ હતી. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી, જે પરંપરા હજુ યથાવત છે. સરકારી શાળામાં વધુને વધુ વિદ્યાર્થીઓ એડમિશન લે તેના માટે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે તારીખ 26 થી 28 જૂન દરમિયાન સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે. ગુજરાત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં શાળા છોડીને જતા વિદ્યાર્થીઓનું પ્રમાણ અટકાવવા ચાલુ નવા શૈક્ષણિક વર્ષ માટે ધોરણ 9 અને 11માં શાળા પ્રવેશોત્સવ આયોજિત કરવાનું નક્કી કર્યું છે. પરંતુ સરકારના ધ્યાને આવ્યું કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં ડ્રોપ આઉટનું પ્રમાણ 3% આસપાસ છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે પંચમહાલથી. હાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડામાં વાહનો ફસાવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો. વરસાદ પડતાની સાથે નગરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં મસમોટા ભૂવા પડ્યા. તો હાલોલના ગોધરા રોડ ભરોના ફળિયા પાસે એક કાર ખોદેલા ખાડામાં ફસાઈ. તો ભરોના ફળિયાની શાળામાં બાળકોને જવા માટે રસ્તો બિસ્માર થતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો હાલોલ નગરજનો માટે ભૂગર્ભ ગટર યોજના બની માથાનો દુખાવો. તો લીંબડી ફળિયામાં પણ છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ ગટર યોજનાના ખોડેલા ખાડાને લઈને રસ્તો બિસ્માર જોવા મળ્યો. તો લીંબડી ફળિયામાં ગટર યોજનાને લઈ ખોદેલ ખાડામાં પાણી તેમજ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિકોને પાણી માટે વલખા. તો હાલોલમાં વરસાદનું આગમન થતાં જ ઠેક ઠેકાણે રોડ રસ્તાઓ ગટર યોજનાના ખોદેલા ખાડાઓને લઈને બિસ્માર જોવા મળ્યા. તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદિર દાઢી જોડાઈ ગયા છે. જી કાદિર, જણાવશો, હાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડામાં વાહનો ફસાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર વિગતો? જી માસૂમ, ચોક્કસથી વાત કરીએ તો હાલોલ નગર સહિત પંથકમાં વરસેલા વરસાદને લઈ હાલોલ નગરમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીની પોલ પ્રથમ વરસાદમાં ખુલી ગઈ છે. આજે વહેલી સવારે વરસાદ પડતા નગરના ગોધરા રોડ પર ભરોના ફળિયા પાસે ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડામાં કાર ફસાઈ જવા પામી છે. જ્યારે નજીકમાં આવેલ શાળામાં જતા વિદ્યાર્થીઓને પણ આ રસ્તો બિસ્માર થતાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. જોકે બીજી તરફ લીંબડી ફળિયામાં છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડાને લઈને અવરજવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખોદેલા ખાડાને લઈને પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા 2 દિવસથી આ વિસ્તારના રહીશો પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ત્યારે કંજી રોડ પર પણ તુલસી વિલા સોસાયટીમાં જવાના રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં ઇજારદાર દ્વારા ખોદેલા ખાડામાં પુરાણ બરાબર નહીં કરાતા આખા રોડ રસ્તા ઉપર વરસેલા વરસાદને લઈ તુલસી વિલા તરફ જવાનો રસ્તો બેસી જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને કેટલાક વાહનો ફસાઈ જવાનો સિલસિલો યથાવત છે. હાલોલ નગરમાં છેલ્લા 4 વર્ષથી મંથર ગતિએ ચાલી રહેલી આ ભૂગર્ભ ગટર યોજનામાં ઇજારદાર દ્વારા નગરના તમામ રોડ રસ્તા ઉપર ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવે છે. જે ખોદેલા ખાડામાં પુરાણ બરાબર કરવામાં આવતું ન હોવાને કારણે તે રસ્તા ઉપર છાસવારે કેટલાક વાહનો ફસાઈ જવાના બનાવો બનતા રહે છે. જ્યારે ભૂગર્ભ ગટર યોજનાના ઇજારદાર દ્વારા કામગીરી બરાબર થતી ન હોવાથી ફરિયાદો ઉઠવા પામી છે. છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. જી આભાર કાદિર, સમગ્ર મામલે વિગતો આપવા બદલ. તો વરસાદ પડતાની સાથે જ નગરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં મસમોટા ભૂવા પડ્યા છે. હાલોલના ગોધરા રોડ પર તેમજ ભરોના ફળિયા પાસે એક કાર ખોદેલા ખાડામાં ફસાઈ હતી. ભરોના ફળિયાની શાળામાં બાળકોને જવા માટે રસ્તો બિસ્માર થતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલોલ નગરજનો માટે ભૂગર્ભ ગટર યોજના માથાનો દુખાવો બની છે. તો લીંબડી ફળિયામાં પણ છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડાને લઈને રસ્તો બિસ્માર બની જવા પામ્યો છે. બીજી તરફ વાત કરીએ તો MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના સત્તાધીશોની ભૂલને પગલે વિદ્યાર્થીઓ અન્ય કોલેજોમાં ડાયવર્ટ થયા છે. મેરિટ લિસ્ટ સુધારીને 5 દિવસે બહાર પાડતા 2000 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 400 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હોવાનું જાણવા મળ્યું છે. 92% સુધી મેરિટ લઈ જવાતા 60 થી 75% ધરાવતા વિદ્યાર્થીઓએ બીજે પ્રવેશ લઈ લીધા છે. બીજી તરફ નજર કરીએ તો સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને ન વરસતા જિલ્લાવાસીઓ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તેમજ એકાદી વરસાદી ઝાપટું પડતા ગરમી અને ઉકળાટનો માહોલ સર્જાયો છે. ઓલપાડ અને ઉમરપાડા તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો. બાકી તાલુકામાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ 10માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતની પ્રથમ ભાષાના વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી, જ્યારે બપોરના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 સાયન્સની પરીક્ષાઓ આયોજિત કરવામાં આવી હતી. ધોરણ 10ની પરીક્ષા માટે નોંધાયેલા કુલ 14,361 વિદ્યાર્થીઓમાંથી 10,577 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. બીજી તરફ ધોરણ 12 સાયન્સની સાયન્સ પ્રવાહ અને સાયન્સની પરીક્ષા માટે નોંધાયેલા કુલ 53,129 વિદ્યાર્થીઓ પૈકી 44,644 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર વિષય માટે નોંધાયેલા 16,674 માંથી 14,221 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના ભૂગોળ વિષયની પરીક્ષા માટે નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓમાંથી 2,445 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાન વિષય માટે નોંધાયેલા કુલ 33,452 વિદ્યાર્થીઓમાંથી 29,878 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ 10માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતની પ્રથમ ભાષાના વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી, જ્યારે બપોરના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 સાયન્સની પરીક્ષાઓ આયોજિત કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ન્યૂ રાણીપ, ગોતા, જગતપુર, રાણીપ, વૈષ્ણોદેવી, એસજી હાઈવે વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. મેઘાણીનગર, શાહીબાગ, સિવિલ હોસ્પિટલ, કુબેરનગર, નરોડા સહિતના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. નિકોલ, નરોડા, બાપુનગર, સીટીએમ, ગોતા, વાડજ, રાણીપમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ. શહેરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા અનેક સ્થળે પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા હતા. ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાયા હતા. 30 મિનિટમાં વરસાદના પગલે રોડ આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ વર્ષે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં અટવાઈ ગયું હતું, જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. એના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું અસલી રંગમાં જોવા મળી રહ્યું છે. તો વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાતથી ઝારખંડ અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં એકસાથે 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી અમદાવાદ સહિત રાજ્યમાં આજથી 3 દિવસ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાદળિયા વાતાવરણ વચ્ચે સોમવારે સવારે શહેરના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો, જેથી શહેરનું મહત્તમ તાપમાન 1.6 ડિગ્રીને 36.3 તેમજ લઘુત્તમ તાપમાન 0.7 ડિગ્રી વધીને 28.3 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85% સુધી પહોંચી જતા બફારાનો અનુભવ થયો હતો. વરસાદી માહોલ વચ્ચે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 33 થી 37 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર તેમજ દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સહિત અન્ય જિલ્લામાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે. તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.